તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અરવલ્લી જિલ્લા શામળાજી એલસીબી પોલીસે શામળાપુર પાસેથી સોનાના અસલ બિસ્કિટના નામે ઠગાઈ કરવા આવેલા મેવ ગેંગના 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સાબરકાંઠા હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકો એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કચ્છમાં આવેલા અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચાલુ વરસાદે લોકોની સેવામાં ખડે પગે રહ્યા અને નગરપાલિકાના હેલ્પરોને પોતાના ખર્ચે રેઇનકોટ વિતરણ કર્યા હતા. આણંદની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આગામી 10 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ગેરરીતિ નહીં થાય તે માટે સહકારી આગેવાનોએ કલેક્ટરને આવેદન આપી યોગ્ય માંગ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર શહેરમાં અતિ ધનાઢ્ય કોમ્પ્લેક્સ અમરસીજી શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીની ઓફિસ ખોલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવીને ઓફિસના શટર પાડી દઈ પોન્જી સ્કીમ ચલાવનાર ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો. આ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખરવા, ડેડિયાપાડાના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવા, જે ધારાસભ્ય સુધીર વાઘાણી સહિતના વિધાનસભા પહોંચ્યા છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના ભૂતાવડ ગામનું મેરડ તળાવ ઓવરફ્લો થયું. મેરડ તળાવની પ્રોટેક્શન દિવાલ ભાગમાં ગાબડું પડ્યું. ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યા. કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના સુચારુ પગલાંના ભાગરૂપે ભુજના માધાપરમાં એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ તૈનાત છે. કચ્છમાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો, જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાના એમએલએના પીએ તરીકે ઓળખ આપી જૂનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટરના નામે છેતરપિંડી કરીને 49.34 લાખ પડાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. આપના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પારટિયાના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસવા માટે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ આડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાંડવદમાં સોમવારે મોડી સાંજે 7:32 કલાકથી 7:37 કલાકની દરમિયાન ધ્રુજારીનો અનુભવ જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે. સમગ્ર પંથકમાં સારા વરસાદના લીધે ધોરાજી શહેર તથા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા જીવાદોરી સમાન ફોફર ડેમમાં વધુ પાણીની આવક થતાં ફોફર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ધોળકા તાલુકાના અનેક ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં આવેલા કટલાલ તાલુકાના ગોગજીપુરામાં રહેતા પરિવારનું 9 મહિનાનું બાળક સેફ્ટી પિન ગળી જતા પરિવાર ચિંતામાં મુકાયો. તુરંત જ બાળકને નડિયાદના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પર અભદ્ર ટિપ્પણી મામલે પંચમહાલ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સખત વિરોધ કરાયો. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાને ગધેડા પર બેસાડીને પુતળાનું દહન કરાયું. સુરત જિલ્લામાં આલા પલસાડામાં નેશનલ હાઈવેના ઉબડખાબડ રોડ ઉપર કરણ ગામ ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. ડામર વગરના ધૂળ ડમરીઓ ઉડતા નેશનલ હાઈવે નંબર 48 પર ઊંડા ખાડા રસ્તાના કારણે કડોદરા જવાના રસ્તે એક સ્વિફ્ટ કાર પૂર ઝડપે પાટિયા પાસેથી પસાર થઈ રહી. તેમાંથી એક મહિલાને લઈ જતો અશોક લેલન નંબર પાછળની સ્વિફ્ટ કારના ચાલકે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત થયો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલા સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બરે સાંજે ડ્રમ વોશર મશીનમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતા હાહાકાર મચી ગયો હતો.
પાટણ જિલ્લાના સિદ્ધપુરના મુડાળા ગામમાં પસાર થતી સરસ્વતી નદીમાં 2 સગી બહેનો સહિત 3 યુવતી ડૂબી જતા, જેમાં 2ના મોત થયા, 1 યુવતીનો આબાદ બચાવ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભરના ઉચોસણમાં ખેડૂતના ઘરમાં પાણી ઘૂસી જતા પરિવારનો ઉધારો બન્યો. ખેડૂતના ખેતરમાં આવેલા મકાનમાં ચારે તરફ પાણી ફરી વળ્યું છે. ખેડૂતના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિત અનેક માલ સામાન પલળતા નુકસાન થયું છે. ખેડા જિલ્લાના ઠાસરામાં શેરડી નદી પર ઓવરફ્લો થતા મગર રોડ પર ફોરતા જોવા મળ્યા. રસ્તા પર મગરનો વિડીયો વાયરલ થયો છે. અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે રાજુલા સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. વડોદરા શહેરમાં ડોજો માર્શલ આર્ટ્સ એકેડમીના વિદ્યાર્થીઓએ 6-7 સપ્ટેમ્બરના રોજ ભરૂચ જિલ્લા નેત્રંગ મુકામે ખેલો ઇન્ડિયા અસ્મિતા શીટમાં 16 વિદ્યાર્થીઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આવા સમયે સુરતના અડાજણ પાટિયા સહિતના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું, પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાકરા આવી જતા તેઓને પકડી લીધા હતા. અરવલ્લીનો સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બાયફ સ્વયં પ્રોજેક્ટ અંતર્ગત આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડાના સંયુક્ત ઉપક્રમે સખી મંડળની બહેનો દ્વારા એક નવી સાહસ ઊભું કરી શિવરાજપુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો હતો. આણંદમાંથી મોટી સંખ્યામાં એલસીબીની કામગીરી સામે આવી છે. આણંદ જિલ્લાના જિલ્લા ન્યાયાલયમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માન ગની ઇસ્માઇલ ગીરની મીર એલસીબીના સફળ છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. જૂનાગઢના કેશોદમાં રેંઝા ઝરડા માટી કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. કેશોદ શહેરમાં જાહેર માર્ગો પર રેંઝા ગલા યાત્રા પસાર થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના પ્રયાસોથી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સોમવારના રોજ તરુણ કુમારે પારગીર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોસ્ટ ઓફિસ પંચમહાલ ડિવિઝનના ગોધરાના હસ્તે પંચમહાલ વિભાગ હેઠળ સિંગવડ તાલુકાના નવીન ડાકઘર પોસ્ટ ઓફિસ પિનકોડ 389135નો પ્રારંભ કરાવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગી. કણઝાર ચોકડી નજીક સાગર ઇલેક્ટ્રિક નામની દુકાનમાં અચાનક આગ લાગી. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા પંથકમાંથી વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો. કંડરોણા ગામેથી દિવ્યેશ કુબાવત નામનો ફરજી ડોક્ટર ક્લિનિક ચલાવતો હતો. દિવાડોલી નાગરિક સહકારી બેંક લિમિટેડને દક્ષિણ ગુજરાતની લાર્જ કેટેગરીની બેંકમાં વધુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. 2024-25માં પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તેમજ ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપેન્શન અને પેફિબિલિટી મેનેજમેન્ટ કેટેગરીમાં રનરઅપ્સ મળીને 3 કેટેગરીમાં સ્કોબા પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરાયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ, સુઈગામ, વાવ અને ભાભરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ગામડાઓમાં પાણી ભરાઈ જતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આખા ગુજરાતમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા 5000 સભ્યોનું સંગઠન ધરાવતું ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન 2025-27ની ટર્મ માટે દહેગામમાં 100 મિલ ધરાવતા તુલસીભાઈ પટેલના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના નારોલ ખાતે આવેલી મટન ગલીમાં આજે કરુણ ઘટના બની. ચોમાસાના વરસાદી પાણીમાં કરંટ ફેલાતા એક દંપતીનું જીવલેણ અકસ્માતમાં મોત થયું છે. અરવલ્લી જિલ્લાના એસઓજીની ટીમે વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રહેણાંક ઝૂંપડામાં ગાંજાનો જથ્થો રાખ્યાની જાણકારીના આધારે 1.710 ગ્રામ કિલ્લાનો જથ્થો કબજે કર્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં લાલપુર તાલુકા પ્રમુખ તરીકે મોટા લખિયાના પૃથ્વીરાજસિંહ જાડેજાને પાર્ટીએ ફરી રિપીટ કર્યા છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા પંથકમાં વાયરલ બીમારીએ માથું ઉંચક્યું. મચ્છરજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરથી સામે આવ્યો. ભાવનગર શહેરમાં રહેતા યુવાન ખરકડી ગામની નદીમાં નાહવા ગયો તે સમયે ડૂબી જવાના કારણે મોત થયું છે.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રાત્રિના સમયે ઓવરફ્લો થયો ત્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ સવારે નવા નીરના વધામણા કર્યા છે. 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનો ફરજિયાત અમલ થવાનો છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ 4 રસ્તાઓ પર માઇક એનાઉન્સમેન્ટથી લોકોને અપીલ કરી રહી છે કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા અપીલ કરી છે. સાયબર સેલે ક્વેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. એક રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા અને તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. ગુજરાત સરકાર દ્વારા વટહુલિયા દ્વારા ગુજરાત ફેક્ટરી હિલ્સના કરેલા સુધારા પાછા ખેંચવા બાબતે મુખ્યમંત્રીને સંબોધીને અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત 1 સપ્ટેમ્બરને શનિવારે સાંજે અચાનક ડ્રમ વોશર મશીનમાં ભયાનક બ્લાસ્ટ થતાં ભારે હાહાકાર મચ્યો છે, જેમાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. અંજાર તાલુકાના ભીમાસર ગામનું ઐતિહાસિક ચકાસર તળાવ સારા વરસાદમાં ઓગની જનતા પર માટે વાતે ગાતે વધાવાયું છે. અંજાર તાલુકાના ભીમાસર ગામનું ઐતિહાસિક ચકાસર તળાવ સારા વરસાદમાં વાજતે ગાજતે નીરના વધામણા કરવામાં આવ્યા છે. વડોદરાના મેઘાણીનગર પાસે શાર્ક માર્કેટમાં મેઇન માર્કેટ પર 4 રસ્તા પર ઘણા સમયથી ભૂવો પડ્યો. આ જોખમી રસ્તા પર ચાલતા લોકો પરેશાન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ડ્રેનેજનું કામ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યું તે પછી આ રસ્તા પર ઘણા સમયથી રોડની ઉપર એક વિકરાળ ભૂવો પડ્યો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ભર ચોમાસે પણ ધમધમી રહ્યો છે. જેતપુર પાવી તાલુકા સિયોદ પાસે ભારત નદીમાં ધોળા દિવસે રેત ખનન થઈ રહ્યું છે. જામનગરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો. ખાડામાં માટી ભરેલી મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત શહેરમાં આવેલા ડિંડોલીની એક શિક્ષિકા સાથે મિત્રતા કેળવીને યુવકે હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો. બાદમાં મકાન માટે લોન આપવાની લાલચ આપી તેની પાસે 5 લાખ રૂપિયા પડાવી લીધા. એટલું જ નહીં, શિક્ષિકા સાથેના શારીરિક સંબંધોના વિડીયો બનાવી તેના પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી બદનામ કરી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીંબડી મેનંદરી ગામેથી આશાપુરા માતાના મઢ માટે પગપાળા સંઘ રવાના. અંદાજે 40 ભક્તો જોડાયા છે. માતાજીના રથ સાથે ભક્તિમય વાતાવરણમાં યાત્રા શરૂ થઈ હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા જીકાસ પોર્ટલ મામલે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પહેલેથી જ પોલીસે મુખ્ય ગેટ બહાર પહેરો ભર્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા દહીખેડ ગામનો લો લેવલ પુલ ઉપર ધોવાણ થતાં અવરજવર માટે લોકોને હાલાકી પડી રહી છે. પુલ રિપેરિંગ કરવા લોકોની માંગ છે. સુરત શહેર સચિન પોલીસે EFR પોર્ટલ પર નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી હાઈવે પર ઇનોવા કાર પાણીમાં તણાઈ. નદીમાં કાર તણાતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડા તાલુકાના પીનપુર ચોકડી પાસે બેફામ બાઇક ચાલકોએ વૃદ્ધાને અડફેટે લીધી. વૃદ્ધા ઉમરપાડા જઈ રહી હતી દરમિયાન બાઇકને અડફેટે આવતા વૃદ્ધાની હાલત ગંભીર થઈ છે. વૃદ્ધાને અડફેટે લેતા હાલ ગંભીર બનતા સુરત ખાતે ખસેડવામાં આવી છે. સુરત બેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશાયુક્ત કોડીન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત તબીબો દ્વારા જોખમી સગર્ભા સ્ત્રીઓ અને બીમાર તેમજ કુપોષિત બાળકોની સારવાર મળી રહે તે હેતુથી મહુધા CHC ખાતે સ્ત્રી રોગ અને બાળ રોગ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જોખમી સગર્ભા માતાઓ અને બાળકોની તપાસ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ખોખરવાડા વિસ્તારમાં બજાર વચ્ચે દારૂડિયા દારૂ પીને આરામ ફરમાવી રહ્યા છે. ખોખરવાડા વિસ્તારની અંદર જનતાના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે સરેઆમ દારૂ પીને દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે. દારૂ પીને બજારમાં કાં તો દુકાનના ઓટલા પર કાં તો બજાર વચ્ચે જાહેર રસ્તામાં દારૂડિયા ગમે ત્યાં દારૂ પીને સૂઈ રહેતા હોય છે. સુરતમાં 2 વર્ષના દીકરા પાણીની ટાંકીમાં પડી જતા ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો. ત્યારે સિવિલમાં ફરજ પરના હાજર તબીબે બાળકની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો. જોકે હાલ એની બોડી PM રૂમમાં મૂકવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ પોલીસે હાથ ધરી છે.
બહોળી પ્રસિદ્ધિ ધરાવતી દિવ્યાંગ ન્યૂઝ ચેનલની યશ કલગીમાં વધુ એક મોરું પીછું ઉમેરાયું છે. સમગ્ર દેશમાં પોતાનું નેટવર્ક ધરાવતી દિવ્યાંગ ન્યૂઝ ચેનલનું હવે અમેરિકા સુધી વિસ્તરણ ફેલાયું છે, જેમાં રાધાષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમેરિકા સ્થિત શ્રી પ્રકાશ શ્રીવાસ્તવના દિવ્યાંગ ન્યૂઝના પીઆરઓ તરીકે નિમાયા છે. ભારે વરસાદના કારણે માઉન્ટ આબુના 7 ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ડેમ તળાવ ઓગની જતા શાસ્ત્રોક્ત વિધિથી વધારવામાં આવ્યા છે. અંજાર શહેરનો ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા આજ રોજ તેને શાસ્ત્રોક્ત વિધિથી વધારવાનો કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા આયોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ ન્યૂઝની અહેવાલની ધારદાર અસર પડી છે. ભિલોડાના મઉ ગામના લોકોને ગણતરીના દિવસોમાં પાણી મળ્યું. ઇન્દ્રાસી ડેમ ભરાતા ગામના કુવા ડેમના પાણીમાં ગરકાવ થયા હતા. કુવા ડેમના પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનોને પાણી માટે હાલાકી પડી રહી હતી, જેનો અહેવાલ દિવ્યાંગ ન્યૂઝે પ્રકાશિત કર્યો હતો. પંચમહાલના હાલોલમાં ઔદ્યોગિક વસાહતોનો એક મોટો એકમ આદિત્ય બિરલા ઇન્સ્યુલેશન ગ્રામીસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર ગંભીર આક્ષેપો થયા છે. કંપનીએ પોતાના એકમની આજુબાજુ આવેલી મધસર, સાથરોટા અને પ્રતાપપુરા જેવી 3 ગ્રામ પંચાયતોની સરકારી જમીનો ઉપર અવૈધ કબજો કરી ત્યાં કામદારો માટે રહેઠાણ કોલોનીઓ વસાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ભવનાથમાં રવિવારે રાત્રે જમ્પિંગ જોકરમાં હવા નીકળી જતા બાળકો ફસાઈ જવાની ઘટના બની હતી, જેને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ડેપ્યુટી કલેક્ટરે કહ્યું હતું કે હવેથી પોલીસ અને તંત્ર ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ્સ મુદ્દે નજર રાખશે. વડોદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી તથા 2 વ્હીલર ચાલકોમાં હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીનગર ખાતે કચ્છના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાને કચ્છમાં શિક્ષકોની ભરતી બાબતે તેમજ કચ્છના વિવિધ પ્રશ્નો બાબતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના લોકો સાથે મળીને વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા આવે તેવી ખાસ ભારપૂર્વક રજૂઆત કરી હતી. ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે કાર 24ની એલિટ ફ્રેન્ચાઇઝી વાય ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરૂ થયો છે. વડોદરા શહેરમાં અછોડાતોડ ગેંગ પૈકીના એક ગઠિયાએ સમતા વિસ્તારમાં આવેલી સોસાયટીના મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી પાછળથી આવીને સોનાની ચેન તોડીને ફરાર થયેલા ગઠિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં ટીમ LFSA દ્વારા લો ફેકલ્ટી અને હેડ ઓફિસ ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓ સાથે મળી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા, પણ મેનેજમેન્ટે તેઓની માંગ સ્વીકારતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વડોદરા કરજણ તાલુકાના બામણગામ ખાતે એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી અને ધુમાડાના ગોટે ગોટા થયા હતા. ગામના સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કરજણ ફાયર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગતા લોકો ટોળે એકઠા થયા હતા. મકાન પર મેળા ઉપર ઘાસચારો બળીને ખાખ થયો હતો. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સુરત શહેર ઈચ્છાપુર પોલીસ સ્ટેશને કલમ 363 મુજબના ગુનાના કામની સગીર વયની ભોગ બનનારને શોધી કાઢતી સુરત શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોરને ઝડપી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ સુરતના ગંગા ઓડિટોરિયમ, ઇન્દિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સર્ચ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારંભ યોજાયો હતો. માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી, પર્યાવરણ અને વન
હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સુરત શહેર માટે માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ IASને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 દેશના 130 શહેરોમાં યોજાયો હતો. તેમાં સુરત શહેર ટોપ 3 શહેરમાં સ્થાન પામ્યું હતું. સુરત શહેરને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો. કચ્છ અંજારના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં શ્રીમતી ભાગવત કથાનો પ્રારંભ આજ રોજથી થઈ રહ્યો છે. આ પ્રસંગે 50થી વધારે પોથી યાત્રા સવારે વાજતે ગાજતે નીકળી. પોથી યાત્રામાં સંતો, મહંતો, યજમાન તેમજ અનેક હરિભક્તો જોડાયા હતા. રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ સાથે રૂકમણી વિવાહ સહિતના પ્રસંગો ભાવભક્તિથી ઉજવાશે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કારમાં અચાનક આગ લાગી. ગઈકાલે સાંજે એકાએક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાસણા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગોત્રી પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જગજનની માં જગદંબાના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં અંબાજી માતાજીના મંદિર ખાતે આનંદ ગરબા મંડળ અને અંબાજી મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મા જગદંબા અંબાજી માતાજીના આનંદના ગરબા અને અન્નકૂટ પ્રસાદ ધરાવી માતાજીના માઈ ભક્તોએ ભાવથી આરાધના કરી હતી. અંબાજી માતાજીના પાવન પર્વની હરખે ઉલ્લાસભેર માઈ ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી હતી. સુરતના સચિન GIDC વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાણી ટોલ પ્લાઝા નજીક આજે સવારે 10 વાગ્યે કંડાલથી ઉત્તર પ્રદેશ જતા LPG ટેન્કરમાં લીકેજ થયું હતું. ચાલકે તરત જ ટેન્કરને હાઈવે પર ઊભું રાખી દીધું હતું. સામખિયાણી ટોલ હેલ્પલાઇન પર જાણ થતાં અધિકારી શૈલેષ રામીએ વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો અને તુરંત જ ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. ખેડા જિલ્લા ક્રાઇમ ડિસ્ટ્રક્શન કમિટી દ્વારા જિલ્લાના 12 પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ દાખલ થયેલા કુલ 35 ગુનામાં કોર્ટ દ્વારા જપ્ત કરેલ કુલ 330 કિલોગ્રામ નશીલા પદાર્થ જેની બજાર કિંમત અંદાજે ₹3.2 કરોડ જેવા નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ફરજ બજાવતા આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોને મળતા પગાર બાબતે અસંતોષ થયો છે. જેને લીધે આજે બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી. ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફ બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન શ્રી ચાસવડ દૂધ ઉત્પાદક સહકાર મંડળી વર્ષ 2021-25નું ઓડિટ VN માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર કરવામાં આવ્યું હતું. મંડળીના હોદ્દેદારો કર્મચારીઓના દફતર, આધાર પુરાવા, માહિતીઓ અને ખુલાસાઓની તપાસ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરમાં શરૂ કરાયેલા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંગે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ભરૂચ શહેરના હાજીખાના બજાર નજીક બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારે વીજ કંપનીની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ તેમને અચાનક ₹83,000નું વીજ બિલ મળતા તેઓ આઘાતમાં મુકાયા હતા. લોકસભા વિસ્તાર મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 29 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી ખેલાડીઓ પોતાનું રજિસ્ટ્રેશન સાંસદ ખેલ મહોત્સવ .in વેબસાઇટમાં કરાવી શકશે.
મહોત્સવ 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. આખા ગુજરાતમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલ 5000 સભ્યોનું સંગઠન ધરાવતું ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વર્ષ 2025-27ની ટર્મ માટે ગાંધીનગર દહેગામમાં 100 મિલ ધરાવતા તુલસીભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી થતા દહેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ તરીકે દહેગામ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પામેલ છે. અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન પદ્મશ્રી કનુભાઈ ટેલરે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કાર્યકારી કોન્સ્યુઅલ જનરલ રાકેશ અદલખા સાથે અર્થપૂર્ણ મુલાકાત કરી. ચર્ચા દરમિયાન કનુભાઈએ કાર્યકારી કોન્સ્યુઅલ જનરલને તેમના બાયોગ્રાફી વોરિયર ઓન વ્હીલ્સની એક નકલ ભેટ આપી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ગાણોલ ગામે સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ ચોમાસામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પાણી છોડવાના કારણે નદી ગાંડી ટૂર બની છે, જેના પરિણામે ગાણોલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોએ ભારે મહેનત કરીને વાવેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયો છે. અરવલ્લીના મોડાસાના ડુંગરવાડા 4 રસ્તા પર ઓટો ગેરેજ ધરાવતા યુવકની હત્યા કરાઈ. બાઇક સર્વિસ બરાબર ન કરી હોવા જેવી સામાન્ય બાબતમાં માથામાં બોથડ પદાર્થ મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યા કરી ફરાર થનાર યુવકની પોલીસે તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાટણના કાર્યકર્તાઓએ અસરગ્રસ્તોની મદદ માટે પહેલ કરી છે. પાટણના શંખેશ્વરમાં સ્થિત 108 જૈન મંદિરના વૃષભ સભાગાર ખાતે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંવિધાનના મુખ્ય વિષય તેમજ સ્થાનીય ઇતિહાસ બિંદુઓ પર આયોજિત એક દિવસીય દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું હતું. પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એક સાથે વરસાદની 5 સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ પ્રલયની પરિસ્થિતિ સર્જવા પામી છે. ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં એવા રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મેઘ પ્રકોપને લઈ સમગ્ર જનજીવન પર માઠી અસર થવા પામી છે. સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે આવેલા સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરેપી ડેની ઉજવણીના ભાગરૂપે ડૉક્ટર નીરજ ભણસાલી અને ડૉક્ટર તોરલ ભણસાણી દ્વારા ફિઝિયો પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાંથી કોસંબા પંચાયતે રખડતા ઢોર પકડવાનું શરૂ કર્યું. કોસંબા ગ્રામ પંચાયત દ્વારા કોસંબા પોલીસ ટીમને સાથે રાખી કોસંબા વિસ્તારના માર્ગો પરથી રખડતા ઢોરોને પકડી વિશાળ પડતર જમીનમાં પૂરી તેમના માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ધરમપુર વલસાડના વાંકલ ગામે ઘરના ઓટલા પર શ્વાનના મારણ સાથે મૂકેલ પાંજરામાં કદાવર 1.5 વર્ષીય દીપડી પુરાઈ હતી. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ તંદુરસ્ત દીપડીને મેડિકલ ચેકઅપ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર લખતર મધ્યે આવેલ વડવાડી શેરી પાસે આવેલા માજી રાજબા કન્યા શાળાનો આજે 117માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે આ કન્યા શાળા 116 વર્ષ પૂર્ણ કરીને 117 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે 117મા વર્ષની ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, ભજન, મારી શાળા વિશે વક્તૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના થાન શહેરમાં મોડી રાત્રે ગોકુળ ગ્રાન્ડ હોટેલ નજીક 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોપાલભાઈ કાળુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી બાઇક પર સવાર 3માંથી એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ઘાયલને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ માંગરોળમાં નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં આર્મી જવાન સાથે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલા અશોભનીય વર્તનના બનાવમાં ન્યાયની માંગ કરવાનો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં 2 યુવાનો ડૂબ્યા, જેમાંથી એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવા માટે
બગસરા ફાયર ફાઇટરની ટીમ દ્વારા તેમજ અમરેલીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે 2 કલાકની જહેમત બાદ ચેકડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અમદાવાદના ધોળકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. ધોળકાના મધ્યા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે અજાણ્યો કાર ચાલક એક વ્યક્તિને ટક્કર મારી ફરાર થયો. લોકોએ બાઇક લઈ કારનો પીછો કરતા કાર ચાલક પૂરપાટ ઝડપે દોડાવી ફરાર થઈ ગયો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કાર ચાલક ધોળકા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે અને હાલ તે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી ફરાર થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા વટહુકુમ દ્વારા ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા માટે સુરતમાં અસંગઠિત શ્રમિક હિતરક્ષણ સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે રહેણાંક વિસ્તારમાં લુખ્ખા તત્વોના ત્રાસ અંગે સ્થાનિક રહીશોએ બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી અને લોકોને હેરાન પરેશાન કરનાર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. અમદાવાદના માંડલ તાલુકામાં શિક્ષક દિનની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પોલો પ્લાસ્ટિક કંપની અને ટ્રેન્ટ પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. કુલ 36 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. કચ્છ ગાંધીધામ ચેમ્બર દ્વારા નિર્માણ પામી રહેલા મોક્ષધામને આદિપુર સંકુલની અગ્રણી સંસ્થા સિંધુરી સેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા ₹11,11,111નું અનુદાન આપવામાં આવેલ છે. આજરોજ એસઆરસી ભવન આદિપુર ખાતે આ અનુદાનની રકમનો ચેક એસઆરસીના જનરલ મેનેજર BH જ્ઞાની અને એસ્ટેટ વિભાગના મેનેજર દિલીપ કરના હસ્તે ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, કોષાધ્યક્ષ શ્રી નરેન્દ્ર રામાણીને અર્પણ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા બરોડા RCT ખાતે એસી ફ્રીજની તાલીમ શરૂ કરાઈ હતી. તારીખ 5/8/2025 થી તારીખ 9/9/2025 એસી ફ્રીજની તાલીમ ચાલુ કરવામાં આવી હતી. 18 જેટલા વિદ્યાર્થીઓ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમ સંસ્થામાં રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધાઓ આપવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાન અને યુવતીઓ પોતાના સ્વરોજગાર શરૂ કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તે છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોઢેરા તેમજ કડી તથા બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ 6 મોટરસાઇકલ સાથે 2 ઈસમોને પકડી પાડ્યા. સુરતની વરાછા પોલીસે તારીખ 9/9/2025ના રોજ જાહેરમાં છરી સાથે માથાકૂટ કરનાર લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી દિનેશ શગ્રામ રબારીને પકડી પાડી આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતની ઉત્તરાયણ પોલીસે મારુતિ સુઝુકી અલ્ટો 800 4 વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 864 જેની કિંમત ₹2,73,450 મત્તાના જથ્થા સાથે 2 આરોપીઓને કુલ ₹4,33,450 મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો. આ હતા આજના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ